આપણે ઘણીવાર વૃદ્ધિ અને વિકાસ આ બે શબ્દોને એક જ માની લઈએ છીએ, ખરું ને? ખાસ કરીને જ્યારે બાળકોની વાત આવે. પણ શું એ બંને ખરેખર એક જ છે? શૈક્ષણિક મનોવિજ્ઞાન કહે છે ના. અને આ નાનકડો તફાવત સમજવો એ કોઈ પણ બાળકની શીખવાની આખી સફરને સમજવા માટે બહુ જ જરૂરી છે. તો ચાલો આજે આ વિષયમાં ઊંડા ઉતરીએ. ક્યારેય વિચાર્યું છે કે એક જ ક્લાસમાં એક જ ઉંમરના બાળકોમાં આટલો બધો ફરક કેમ હોય છે? કોઈક ઝડપથી શીખી લે તો કોઈકને થોડો વધુ સમય લાગે. કોઈક શારીરિક રીતે વધુ સક્રિય હોય તો કોઈક શાંતિથી બેસીને કામ કરવાનું પસંદ કરે. આ બધાનું કારણ શું? આ સવાલનો જવાબ વૃદ્ધિ અને વિકાસની ઊંડી સમજમાં છુપાયેલો છે. તો એ કોયડાને ઉકેલવા માટે આપણે આ બે મુખ્ય શબ્દોને બરાબર સમજવા પડશે: વૃદ્ધિ અને વિકાસ. ચાલો જોઈએ કે આ બંને શબ્દો કેવી રીતે આપણને બાળકો વચ્ચેના તફાવતને સમજાવવામાં મદદ કરે છે. આને આ રીતે સમજીએ. વૃદ્ધિ અને વિકાસ આ બંને બાળકની પ્રગતિના બે અલગ અલગ પણ એકબીજા સાથે મજબૂત રીતે જોડાયેલા પાસા છે. એકનો સંબંધ શરીર સાથે છે, જ્યારે બીજાનો સંબંધ બાળકની આવડત અને કુશળતા સાથે છે. ચાલો સૌથી પહેલાં વાત કરીએ વૃદ્ધિની. આ એવો ખ્યાલ છે જેને આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ અને માપી પણ શકીએ છીએ. તો વૃદ્ધિ એટલે શું? એકદમ સીધી અને સરળ ભાષામાં કહીએ તો એ છે શરીરના કદ, વજન અને લંબાઈમાં થતો વધારો. બાળકની ઊંચાઈ વધવી, વજન વધવું, આ બધું વૃદ્ધિનો ભાગ છે. આ એક શુદ્ધ શારીરિક પ્રક્રિયા છે. વૃદ્ધિની ખાસિયતો શું છે? પહેલી વાત, એ સંપૂર્ણપણે શારીરિક છે. બીજી, એને તમે માપી શકો છો, જેમ કે સેન્ટીમીટરમાં કે કિલોગ્રામમાં. અને ત્રીજી, જે સૌથી અગત્યની છે, કે વૃદ્ધિ હંમેશ માટે નથી ચાલતી. એ એક ચોક્કસ ઉંમરે પુખ્ત વયે પહોંચ્યા પછી અટકી જાય છે. હવે વૃદ્ધિની વાત તો થઈ ગઈ. ચાલો હવે વાત કરીએ એનાથી પણ વધુ ઊંડા અને જટિલ ખ્યાલની: વિકાસ. આ માત્ર શારીરિક કદ વિશે નથી, આ તો બાળકની ક્ષમતા અને કાર્યકુશળતા વિશે છે. વિકાસ ખાલી શરીર પૂરતો સીમિત નથી. એમાં તો શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક બધી જ બાબતોનો સમાવેશ થાય છે. ટૂંકમાં વિકાસ એટલે માત્ર મોટા થવું નહીં, પણ વધુ સક્ષમ બનવું. વિચારવાની શક્તિ, લાગણીઓને સમજવી, બીજાઓ સાથે હળવું-ભળવું, આ બધું વિકાસ છે. તો પછી વિકાસ વૃદ્ધિથી અલગ કઈ રીતે પડ્યો? જુઓ, વૃદ્ધિને તમે માપી શકો, પણ વિકાસને તો માત્ર અનુભવી કે અવલોકન કરી શકો છો. અને બીજો મોટો ફરક, વૃદ્ધિ અટકી જાય છે, પણ વિકાસ એ તો આખી જિંદગી ચાલતી પ્રક્રિયા છે, જન્મથી લઈને મૃત્યુ સુધી. તો ચાલો હવે આ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી દઈએ. આમને સામને મૂકીને જોઈએ કે કોણ શું છે. શિક્ષણના ક્ષેત્રમાં આ સમજણ હોવી ખૂબ જ જરૂરી છે. ચાલો આ તફાવતને વધુ સ્પષ્ટ રીતે જોઈએ. વૃદ્ધિનો અર્થ છે શારીરિક ફેરફાર, જ્યારે વિકાસનો અર્થ છે કામ કરવાની શક્તિમાં સર્વાંગી ફેરફાર. વૃદ્ધિને માપી શકાય છે, તેથી તે પરિમાણાત્મક છે, જ્યારે વિકાસનું માત્ર અવલોકન થઈ શકે છે, તેથી તે ગુણાત્મક છે. અને સૌથી મોટો તફાવત સમયનો. વૃદ્ધિ એક સમયે અટકી જાય છે, પણ વિકાસ તો જીવનભર આપણી સાથે રહે છે. તો હવે આપણે સમજી ગયા કે વિકાસ શું છે. પણ શું તમને ખબર છે કે વિકાસ કોઈ આડેધડ રીતે નથી થતો? એના પણ કેટલાક નિયમો છે, કેટલાક સિદ્ધાંતો છે જેને તે અનુસરે છે. પહેલો અને સૌથી મુખ્ય સિદ્ધાંત છે નિરંતરતાનો. એનો મતલબ એ છે કે વિકાસ ક્યારેય અટકતો નથી. હા, એની ગતિ ક્યારેક ધીમી તો ક્યારેક ઝડપી હોઈ શકે, પણ એ માતાના ગર્ભથી શરૂ થઈને જીવનના અંત સુધી સતત ચાલ્યા જ કરે છે. અને આ રહ્યો આપણા પેલા સવાલનો જવાબ. બીજો સિદ્ધાંત છે વ્યક્તિગત ભિન્નતાનો. એટલે કે વિકાસનો રસ્તો બધા માટે સરખો હોઈ શકે, પણ એ રસ્તા પર ચાલવાની ઝડપ દરેક બાળકની પોતાની અલગ અલગ હોય છે. આ જ કારણે એક જ ઉંમરના બાળકોમાં તફાવત જોવા મળે છે. ત્રીજો સિદ્ધાંત છે ક્રમિકતાનો. વિકાસ હંમેશા એક ચોક્કસ ક્રમમાં જ આગળ વધે છે. જેમ કે બાળક પહેલાં માથું ઊંચકતા શીખે છે, પછી બેસતા અને છેલ્લે ચાલતા. આ ક્રમ ક્યારેય બદલતો નથી. અને ચોથો સિદ્ધાંત છે સામાન્યથી વિશિષ્ટ તરફ જવાનો. એટલે કે બાળક પહેલાં મોટી અને સામાન્ય હલનચલન કરતા શીખે છે અને પછી ધીમે ધીમે ઝીણી અને ચોક્કસ ક્રિયાઓ કરતા શીખે છે. ચાલો આને એક સરસ ઉદાહરણથી સમજીએ. આ ઉદાહરણ જુઓ.
કેટલું સરસ છે. શરૂઆતમાં બાળક કોઈ વસ્તુને પકડવા માટે પોતાના આખા હાથ કે ક્યારેક તો આખા શરીરનો ઉપયોગ કરે છે, પણ સમય જતાં એ માત્ર પોતાની આંગળીઓ અને અંગૂઠાનો ચોકસાઈપૂર્વક ઉપયોગ કરવાનું શીખી જાય છે. બસ આ જ છે સામાન્યથી વિશિષ્ટ તરફની સફર. સારું, આ બધી થિયરી તો સમજી લીધી, પણ એક શિક્ષક માટે ક્લાસરૂમમાં આ બધી વાતોનો શું અર્થ? આ જાણકારી કામ ક્યાં આવે? ચાલો જોઈએ. જુઓ, વાત એકદમ સીધી છે. વૃદ્ધિ પરથી ખબર પડે કે બાળક શારીરિક રીતે તૈયાર છે કે નહીં, જેમ કે પેન્સિલ પકડવા માટે એના સ્નાયુઓ મજબૂત છે, અને વિકાસ પરથી ખબર પડે કે એ માનસિક અને સામાજિક રીતે કેટલું તૈયાર છે. જો આ બંનેને બરાબર ન સમજીએ તો કોઈ બાળકની ક્ષમતાને ઓછી આંકવાની ભૂલ થઈ શકે છે. તો આખી વાતનો સાર એ છે કે આપણે બાળકની ઊંચાઈ વજનની સાથે સાથે એના મન અને સમાજ સાથેના વિકાસ પર પણ ધ્યાન આપવું જોઈએ. અને અહીંયા જ આપણી સામે એક મોટો સવાલ ઊભો થાય છે. આપણે એક શીખનારની શારીરિક વૃદ્ધિ અને એના સર્વાંગી વિકાસ બંનેને કેવી રીતે સમજી શકીએ અને તેને પ્રોત્સાહન આપી શકીએ? આ જ સાચા શિક્ષણની ચાવી છે.